લેશું. પછી એને આપણે આ રીતે ઊંધું કરવાનું. હવે આને આપણે તેલમાં ઉમેરી દઈશું. જોઈ શકો છો કે આપણું રીંગણું છે અંદર સુધી એકદમ મસ્ત ચડી ગયું છે અને મસાલો પણ છે આખા રીંગણામાં ચડી ગયો છે. ભજીયા બનાવી અને એનું શાક બનાવીશું. આ રીતે છે આપણો મસાલો છે એકદમ લચકા જેવો તૈયાર થઈ ગયો છે. આ રીતે છે લચકા જેવો જ બનાવો, નહીતર છે રીંગણા